ઉનાળાના પ્રારંભની સાથે જ જામનગરની બજારમાં માટીના માટલાનું આગમન થઈ ચૂક્યું છે. ગરીબો માટે ફ્રીજ ગણાતા આ માટલા હાલ અવનવી ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. પરંતુ હાલ જામનગરમાં આકર્ષક અને ઇનોવેટિવ કહી શકાય તેવા ફિલ્ટર માટલા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ફિલ્ટર માટલા બનાવનાર કારીગરનો દાવો છે કે ફિલ્ટર માટલામાં પાણી સ્વચ્છ બની જાય છે, ક્ષારવાળું પાણી નીકળી જાય છે અને પાણી શુદ્ધ થઈ બહાર આવે છે અને પાણી ઠંડુ પણ રહે છે. મારું નામ છે અતુલ લાલજીભાઈ પ્રજાપતિ. જામનગરની અંદર છેલ્લા મેં 20 વર્ષથી માટીના વાસણ બનાવી છે. દર વખતે મેં કાંઈક ને કાંઈક બજારમાં નવું બનાવતા હોય છે. આ વખતે મેં ખાસ કરીને ફિલ્ટર બનાવ્યા છે કે જે આપ જોઈ શકો છો કે જે ફિલ્ટર છે ડબલ માટલાની અંદર કે જે ઉપરના માટલામાં આપણે પાણી ભરવાનું અને નીચેના માટલામાં જમીને પાણી આવે, ક્ષારવાળું પાણી હોય છે ઉપરના માટલામાં જઈ જાય છે. ખાસ પ્રકારના એની અંદર કેન્ડલ ફિટ કરવામાં આવેલા છે જેથી કરી ગમે તેવો ડોળું પાણી હશે તે 4 કલાકની અંદર શુદ્ધ થઈને નીચે એકદમ પાણી ઠંડુ થઈને નીચે આવશે. એ પ્રકારના અમે ફિલ્ટરો બનાવ્યા છે. ઉનાળાની આકરી ગરમીના પ્રારંભ સાથે જામનગરમાં હાલ દેશી માટલાના સારી એવી માંગ જોવા મળી રહી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપની ડિઝાઇન માટલામાં બનાવાયા છે. તેનું વેચાણ થઈ રહ્યું છે. આવી કાળઝાળ ગરમીમાં લોકો માટીના માટલા ખરીદી કરી રહ્યા છે. જામનગરમાં છેલ્લા 20 વર્ષથી માટીના વાસણો, ગરબા સહિતની વસ્તુઓ બનાવતા અતુલભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે અમે દર વર્ષે માટીની જુદી જુદી વસ્તુઓ બનાવીએ છીએ જે આકર્ષણનું કેન્દ્ર બને છે. પછી અલગ અલગ પેટર્નના અલગ અલગ માટલા બનાવ્યા છે કે જે લોકો માટીના માટલા તરફ આવે અને સામે ચાલીને પાણી પીવાનું મન થાય ને કે માટીના માટલાનું પાણી, એ પ્રકારના માટલા બનાવ્યા છે. સોશિયલ મીડિયાનો યુગ છે એટલે અલગ અલગ વોટ્સઅપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી ડિઝાઇનો અંદર મૂકેલી છે. ત્યાર પછી હવે ખાસ પ્રકારની એક માટીની બોટલ બનાવી છે કે લોકો હરતા ફરતા પણ માટીનો ઉપયોગ કરી શકે. એ પ્રકારની લોકોને ઓફિસે જવું હોય, વોકિંગ કરવા જવું હોય તો પણ હાથમાં બોટલ રાખી શકે. અત્યારે કાળઝાળ ગરમી હોવાના કારણે પ્લાસ્ટિક કે સ્ટીલની બોટલમાં પાણી ઓલરેડી ગરમ થઈ જતું હોય છે, તો આ માટીની બોટલની અંદર પાણી ઠંડુ રહે છે. તે મુજબની અમે આખી માટીની બોટલો બનાવી છે અને ખાસ આ ફિલ્ટર બનાવ્યા છે કે જે ડોળું પાણી આવતું હોય, કદાચ ડોળું પાણી હોય, કોઈ પણ પ્રકારનું પાણી હશે ને તો પણ એ શુદ્ધ એકદમ ચોખ્ખું ક્લિયર કટ પાણી થઈને નીચે આવશે અને લોકો પાણી પી શકે છે. જેથી કરીને કોઈ રોગ નથી થતો અને કોઈ પણ માંદગી હોય તો પણ એ નથી આવતી. આ વખતે અમે ફિલ્ટર માટલા બનાવ્યા છે. ડબલ માટલામાં ફિલ્ટર તૈયાર કરવામાં આવે છે જેમાં ઉપરના માટલામાં પાણી ભરવાનું હોય છે. ત્યારબાદ જે ક્ષારવાળું પાણી હોય તે ઉપરના માટલામાં જ રહે છે અને નીચેના માટલામાં શુદ્ધ પાણી આવે છે અને તે નળ વાટે પી શકાય છે. ગમે તેવું ખરાબ પાણી હોય તો તે પણ 4 કલાકમાં શુદ્ધ અને ફિલ્ટર સાથે ઠંડુ થઈ જાય છે.